અમદાવાદના એક મોટા ગજાના બિલ્ડર આજે ભાગેડુ જાહેર થઈ ગયા છે. એમને ભાગેડુ જાહેર થવા પાછળનું કારણ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એક જમીનનો કેસ છે. કોણ છે આ બિલ્ડર અને કેમ છે ભાગેડુ, આવો જાણીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો બંકિમ પટેલ. અમદાવાદના મોટા ગજાના બિલ્ડર એવા પોપ્યુલર બિલ્ડર્સનો વિવાદ ઓગસ્ટ 2020થી શરૂ થયો હતો. ફિઝુ પટેલ કે જે રમણ પટેલના પુત્રવધુ છે, તેમની હત્યાના પ્રયાસના કેસમાં પરિવારના 5થી વધુ સભ્યોની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં રમણ પટેલ, સસરા, પતિ મૌનાંગ, દશરથ પટેલ, વિરેન્દ્ર, તેમનો દીકરો સહિતના લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. અને ત્યાર પછી આ સિલસિલો શરૂ થાય છે જમીનોના પચાવી પાડવાના કેસની ફરિયાદોનો. અમદાવાદ શહેર તેમજ અમદાવાદ ગ્રામ્યમાં અનેકો ફરિયાદ આ બંને ભાઈઓ રમણ પટેલ અને દશરથ પટેલ સામે થઈ ચૂકી છે કે જેઓ લોકોની જમીન ઘસી નાખતા હતા, બોગસ દસ્તાવેજો બનાવીને, ખોટા વારસદારો ઊભા કરીને. આજે વાત કરવી છે દશરથ પટેલની. દશરથ પટેલ હાલ ભાગેડુ છે, કારણ બોપલ પોલીસ સ્ટેશનમાં નવેમ્બર 2022માં નોંધાયેલો એક કેસ, જે કેસમાં રામકૃષ્ણ આચાર્યના દાદાની એક વડીલોપાર્જિત જમીન હતી. એ જમીનનો આ બંને બંધુઓએ, પટેલ બંધુઓએ ઘસી નાખી. કરોડો રૂપિયાની આ જમીન ઘસી નાખવાના કેસમાં જે તે વખતે તપાસ અધિકારી આર.કે. કરમટિયાએ રમણ પટેલની જેલ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. અને ત્યારબાદ દશરથ પટેલ વોન્ટેડ હતો. દશરથ પટેલે ધરપકડથી બચવા માટે સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં કોસિંગ પિટિશન દાખલ કરી હતી. ત્યાં તેને સફળતા ના મળતા આખરે તેમણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા. ત્યાર પછી ફરીથી તેમણે હાઈકોર્ટમાં આગોતરા મૂક્યા અને તે પછી સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, પણ ત્યાં પણ તેમને સફળતા ના મળી અને ફરી પાછા ગુજરાત હાઈકોર્ટમાં કોસિંગ ઓન મેરિટની પિટિશન કરી, જેમાં નવેમ્બર 2025માં તેમને રાહત નહીં મળતા ત્યારથી દશરથ પટેલ ભાગેડુ છે. દશરથ પટેલને શોધવા માટે પોલીસ અનેકવાર તેમના ઘરે, નિવાસસ્થાને અને સંભવિત સ્થળોએ તપાસ કરી ચૂકી છે, પરંતુ હજી સુધી દશરથ પટેલનો પત્તો મળ્યો નથી. જેથી સાણંદ કોર્ટે 70 મુજબનું વોરંટ થોડાક સપ્તાહો અગાઉ ઇસ્યુ કર્યું હતું અને તાજેતરમાં એટલે કે 11 ફેબ્રુઆરીએ દશરથ પટેલને 82નું વોરંટ જાહેર કરી ભાગેડુ જાહેર કર્યા છે અને આ જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અખબારમાં દશરથ પટેલને જાહેરાત આપીને તેમને 10 માર્ચ પહેલાં કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જો 10 માર્ચ સુધીમાં દશરથ પટેલ અદાલત સમક્ષ હાજર નથી થતા તો પછી આગળની કાર્યવાહીમાં તેમની મિલકત જપ્તીની પણ કાર્યવાહી થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે દશરથ પટેલ અદાલત સમક્ષ હાજર થાય છે કે પછી આગળની કાર્યવાહી કોર્ટ આરંભે છે. આવા જ વિડીયો સાથે ફરી મળતા રહીશું નવજીવન ન્યૂઝમાં. જોતા રહો નવજીવન ન્યૂઝ.